ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसावणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ करो। ये अष्टपाहुड़ नाम का अध्यात्म शास्त्र है। उसका चौथा पाहुड़ बोध पाहुड़। बोध पाहुड़ में आचार्य भगवान ने मांगलिक करके प्रतिज्ञा की। वहाँ बोध का अर्थ किया कि तीर्थंकर भगवान का उपदेश किसके लिए, तो कि वर्तमान काल में यानी ये पंचम काल में धर्म का स्वरूप विपरीत होता जाता है। तीन 363 प्रकार के पाखंड मत, विपरीत मत शुरू हुए। जैनों में भी बहुत से प्रकार बन गए। इस स्थिति में धर्म की प्राप्ति का यथार्थ निमित्त किसको कहे, तो आचार्य भगवान ने बोध पाहुड़ यानी उपदेश पाहुड़ में कहा कि तुझे मोक्ष मार्ग या मोक्ष प्रकट करना है तो उसके बाह्य निमित्त 11 प्रकार का है। उसका यथार्थ उपदेश देकर जीव को ग्रहित मिथ्यात्व छुड़वाकर मार्ग पर लाने का ये उपदेश है। जो 11 प्रकार का बाह्य निमित्त है उसमें प्रथम निमित्त आयतन कहा। आयतन का निरूपण तो गाथा 5 में बाह्य यथार्थ निमित्त प्रथम निमित्त आयतन, उसका स्वरूप
तो गाथा 5 के शब्द है आयत छे मन वचन काया इंद्रिय विषयो जे हने ते संयमीनु रूप बाख्यु आयतन जिन शासने। એનો અર્થ જીન માર્ગમાં એટલે કે જીનેન્દ્ર ભગવાને ઉપદેશેલા માર્ગમાં મોક્ષ માર્ગમાં જીનેન્દ્ર ભગવાનના મતમાં જીનેન્દ્ર ભગવાનના મતમાં સંયમ સહિત, સંયમ એટલે 13 પ્રકારનું ચારિત્ર મુનિનું, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, આ 13 પ્રકારનું ચારિત્ર નિશ્ચયપૂર્વક વ્યવહાર ચારિત્ર હોય છે. નિશ્ચયપૂર્વક વ્યવહાર ચારિત્ર દશા મુનિની એ મુનિનું રૂપ છે, એટલે કે મુનિનું સ્વરૂપ છે. આવું જે મુનિનું સ્વરૂપ છે એને આયતન કહ્યું. ફરીવાર જે જીવ મોક્ષ માર્ગમાં ઊભા છે એ જીવ મોક્ષ માર્ગને બતાવી શકે. જેમને નિશ્ચયપૂર્વકનો મોક્ષ માર્ગ પ્રગટ થયો છે, જેમને નિશ્ચયપૂર્વક વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટ થયો છે, એવા મુનિ 13 પ્રકારના ચારિત્રવાન હોય છે. એ 13 પ્રકારનું ચારિત્ર જેને ધારણ કર્યું એવું મુનિપણું એ આયતન છે. એટલે કે મોક્ષ માર્ગ પ્રગટ કરવાનું ઉત્તમ નિમિત્ત છે. તીર્થંકર પરમાત્મા પોતાના ઉપદેશમાં યથાર્થ નિમિત્ત બતાવવા માગે છે કે જેના નિમિત્તે 6 કાયના જીવો સંસારમાં દુઃખી છે, એ દુઃખનો ત્યાગ થાય, સુખની પ્રાપ્તિ થાય. તો દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ કરવામાં નિમિત્ત કોણ? તો આચાર્ય ભગવંતે ઉપદેશમાં કહ્યું કે 13 પ્રકારના ચારિત્રવાન મુનિ હોય છે, તે નિમિત્ત થાય. આવો ઉપદેશ દીધો. હવે કે છે એ મુનિનું રૂપ, મુનિનું રૂપ કહેતા મુનિનું સ્વરૂપ એ મુનિનું સ્વરૂપ કેવું છે? તો કે છે જેમને મનથી, વચનથી, કાયથી દ્રવ્યરૂપ છે તે 5 ઇન્દ્રિયોના
પાંચ ઇન્દ્રિયો છે તે આયતા અર્થાત વિષયોને આધીન છે, વશીભૂત છે. શું કહે છે? જેમના મન વચન કાયા પાંચ ઇન્દ્રિયના વિષયથી રંગાયેલા છે. તેને પાંચ ઇન્દ્રિયના વિષયોને જે આધીન થયો એ તો અજ્ઞાની છે. પણ સંયમી મુનિ એટલે 13 પ્રકારનું ચારિત્રનું પાલન કરનાર મુનિ ઇન્દ્રિયના વિષયોને આધીન નથી. પરિવાર જિનેન્દ્ર ભગવાનના માર્ગમાં આયતન કોને કહેવાય? તો કે મુનિને આયતન કહેવાય. તો કે જે મુનિ આયતન છે એટલે કે જે મુનિ મોક્ષ માર્ગમાં નિમિત્ત થઈ શકે તેમ છે, તેવા મુનિનું સ્વરૂપ કેવું છે? તો કે એવા મુનિ મન વચન કાયાથી અને પાંચ ઇન્દ્રિયોથી વિષયોને આધીન થતા નથી. આવા સંયમી મુનિ તે આયતન છે. પણ જે મુનિને ભાવલિંગ પ્રગટ થયું ન હોય અને માત્ર દ્રવ્યલિંગ હોય, એ પોતાની જાતને મુનિ કેવડાવે, પણ એવા દ્રવ્યલિંગી મુનિ મન વચન કાયાથી કોનાથી? તો કે મન વચન કાયાથી અને પાંચ ઇન્દ્રિયોથી વિષયોમાં આધીન છે. એવા મુનિ તો વશીભૂત છે. એવા મુનિ તો વશીભૂત છે. એવા મુનિ તો વશીભૂત છે. કયા મુનિ વશીભૂત છે? દ્રવ્યલિંગી મુનિ. પણ ભાવલિંગી મુનિ વશીભૂત નથી. તો આયતન કોણ? ધર્મની પ્રગટતામાં નિમિત્ત કોણ? તો કે ભાવલિંગી મુનિએ સંયમ પ્રગટ કર્યો હોવાથી ભાવલિંગી મુનિના ભાવ સંયમ રૂપ અંતરંગ પરિણામ વિતરાગ પરિણામ બીજા જીવોની વિતરાગતા પ્રગટ કરવામાં નિમિત્ત થાય છે. માટે મુનિરાજ
આયતન એટલે કે મોક્ષ માર્ગની પ્રગટતામાં નિમિત્તનું સાધન છે. સંયમી મુનિને નિશ્ચયપૂર્વકના વ્યવહાર સાથે મોક્ષ માર્ગ પ્રગટ થયો છે. આવો જે મોક્ષ માર્ગ પ્રગટ થયો તો એવા મુનિ બીજા જીવોને પણ મોક્ષ માર્ગ પ્રગટ કરવામાં નિમિત્ત થઈ શકે છે. આયતન નિમિત્તિ બાહ્ય સાધન છે. નિમિત્તને પણ ક્યારેક વ્યવહાર કહેવાય છે. હવે આગળ કહે છે કે છઠ્ઠી ગાથામાં પણ આયતનનું સ્વરૂપ સમજાવવું છે. આગલી ગાથામાં મુનિનું બાહ્ય સ્વરૂપ અને અંતરંગ સ્વરૂપ પણ બતાવ્યા. મન વચન કાયાથી સંયમ પાળવો એ બાહ્ય સંયમ છે. પાંચ મહાવ્રત સમિતિ ગુપ્તી મનથી વચનથી કાયાથી 9 કોટીએ શુભભાવરૂપ પાલન કરવું એ તો મુનિનું બાહ્ય સ્વરૂપ છે. પણ આત્મ સ્વભાવમાં વીંટળાઈને રહેવું, આત્મ સ્વભાવની મર્યાદાની બહાર ન જવું અને આત્મ સ્વરૂપમાં જ જોડાવું, મન વચન કાયામાં ન જોડાવું, એ મુનિનું અંતરંગ સ્વરૂપ છે. તો અંતરંગ અને બાહ્ય સ્વરૂપ હોય છે સાથે, કારણ કે જેને નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું, નિશ્ચય સંયમ પ્રગટ થયો, એમને બાહ્યમાં બાહ્ય ચારિત્ર એટલે બાહ્ય સંયમ પણ સાથે હોય છે. હવે ગાથા 6 કે છે, આયત જસ મદ ક્રોધ લોભ વિમોહ રાગ વિરોધ છે, ઋષિવર્ય પંચ મહાવ્રતિ તે આયતન નિર્દિષ્ટ છે. શું કે છે? તો કે છે કે મુનિનું સ્વરૂપ 2 પ્રકારે છે. એક આંતર સ્વરૂપ છે, એક બાહ્ય સ્વરૂપ છે. અંતર સ્વરૂપ એટલે કસાયોનો ત્યાગ કરવો, વિતરાગતાની પ્રગટતા કરવી, આત્મ સ્વભાવને વીંટળાઈને રહીને 5 મહાવ્રત વિતરાગતાપૂર્વક પાલન કરવું, એ મુનિનું અંતરંગ સ્વરૂપ છે.
સવિકલ દશામાં આવે તો શુભાવરૂપ મહાવ્રતનું પાલન કરવું એ મુનિનું બાહ્ય સ્વરૂપ છે. શરીર આદિની ક્રિયાનું પાલન કરવું, મૂળ ગુણ ધારણ કરવા એ પણ બાહ્ય સ્વરૂપ છે. ને 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવો એ પણ બાહ્ય સ્વરૂપ છે. હવે કે છે જે મુનિને મદ એટલે કે 8 પ્રકારના અભિમાન, કુળનું અભિમાન, જાતિનું અભિમાન, શરીરની ક્રિયાનું અભિમાન, બાહુબળનું અભિમાન, ધનનું અભિમાન, રૂપનું અભિમાન, જ્ઞાનનું અભિમાન એ વગેરે 8 પ્રકારના મદ જેણે નાશ પામ્યા છે. પછી રાગ, શુભ રાગ હો કે અશુભ રાગ હો, રાગ કહેતા પર પદાર્થોમાં હિત બુદ્ધિ, શુભ ભાવમાં હિત બુદ્ધિ, અજ્ઞાન દશામાં તો અશુભ ભાવમાં પણ હિત બુદ્ધિ કરે છે જીવ, એવો રાગ. દ્વેષ, પર પદાર્થથી મને અહિત થશે એમ સમજીને દ્વેષ કરવો. કર્મના ઉદયો મારું અહિત કરશે એમ સમજીને દ્વેષ કરવો. દુશ્મનો મારું અહિત કરશે એમ સમજીને દ્વેષ કરવો. રાગ દ્વેષ બંને કસાય છે. વિતરાગતાના ઘાતક પરિણામ છે. મદ હોય, રાગ હોય, દ્વેષ હોય, મોહ હોય, ક્રોધ હોય, લોભ હોય કે માયા હોય, એ બધું વિતરાગતાનું ઘાતક છે. તો મુનિ 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિ જેના જીવનમાં તને 8 પ્રકારના મદ એના પરિણામમાં જોવા ન મળે, રાગ દ્વેષ જોવા ન મળે, મોહ એટલે પર પદાર્થમાં હું પણ જોવા ન મળે, ક્રોધ એટલે આત્મ સ્વભાવ પ્રત્યે અરુચિ જોવા ન મળે, લોભ એટલે પર પદાર્થને ગ્રહણ કરવાની ઈચ્છા જોવા ન મળે, અને ચક્કારથી એટલે માનથી માયા એટલે કપટના ભાવ, મનમાં કંઈક છે, વચનનું ઉચ્ચારણ કંઈક છે, કાયાની ચેષ્ટા કંઈ જુદી છે, માયા. આત્મા સ્વભાવથી શુદ્ધ હોવા છતાં
એને રાગી દ્વેષી માનવો એ પણ માયા છે. આ બધાય આયતા અર્થાત આ નિગ્રહને પ્રાપ્ત થયા છે. એટલે કે આ બધા ભાવોનો નાશ થયો છે. 5 મહાવ્રત એનું સ્વરૂપ ચારિત્ર અધિકારમાં આવી ગયું છે. અહિંસા મહાવ્રત, અચૌર્ય મહાવ્રત, સત્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત, અપરિગ્રહ મહાવ્રત. એટલે કે સ્ત્ર સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ, જૂઠા કથનનો ત્યાગ, કોઈના આપ્યા વગર વસ્તુને ગ્રહણ ન કરવી એટલે અચૌર્ય, ચોરીનો ત્યાગ. બ્રહ્મચર્ય, આત્માના સ્વરૂપની સીમામાં રહેવું અને બહારમાં સ્ત્રી સંગનો ત્યાગ. દસ પ્રકારના પરિગ્રહનો ત્યાગ. તેમને ધારણ કરનારા છે એવા મહામુનિ ઋષિશ્વર એને આયતન કહ્યા છે. કયા મુનિ તને મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતામાં નિમિત્ત થાય? તો 363 પાખંડ મત અને જૈન ધર્મમાં પણ વિપરીતતાઓ ધારણ કરીને પોતાની જાતને મુનિપણું કેવડાવનાર ત્રણસો 363 પાખંડ મત અને જૈન ધર્મની પણ જૈન ધર્મની અંદર પણ જે વિપરીતતાને ધારણ કરીને મુનિપણું પાડે છે એવા મદયુક્ત, રાગયુક્ત, દ્વેષયુક્ત, મોહયુક્ત, ક્રોધયુક્ત, લોભયુક્ત, માયાયુક્ત એવા મુનિઓ મોક્ષમાં પ્રગટ કરવામાં નિમિત્ત થઈ શકતા નથી. 6 કાયના જીવોને એ સુખી કરવામાં નિમિત્ત થઈ શકતા નથી. સંસારી જીવોના એ દુઃખ હરનાર નથી. એ 4 ગતિના નાશમાં નિમિત્ત થઈ શકે તેમ નથી. એને આયતન કહેવાતા નથી. પણ જે મુનિ 5 મહાવ્રત સમિતિ ગુપ્તી નિશ્ચયપૂર્વક પોતાના પરિણામમાં પ્રગટ કરીને જે મુનિએ મદ, રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, લોભ, માયા એ બધાને ત્યાગી દીધા, મહાવ્રત આદિના પાલનથી વિતરાગ દશા ધારણ કરી અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યો એવા મહામુનિ, એવા ઋષિશ્વરો, રુદ્ધિધારી મુનિઓ મોક્ષ માર્ગ પ્રગટ કરવામાં નિમિત્ત થઈ શકતા હોવાથી આવા સ્વરૂપવાન મુનિ
એને તીર્થંકર ભગવાનના ઉપદેશમાં આયતન કહેવામાં આવ્યા છે. તારે વંદન પૂજન કરવું હોય તો કેવા મુનિનું કરાય એ અસ્થિથી બતાવ્યું. નાસ્તિથી જે મુનિ 8 અભિમાનમાં રાચે છે, પર પદાર્થોમાં હિત બુદ્ધિ ધરાવે છે, પર પદાર્થોમાં હું પણ સ્થાપ્યું છે, આત્મ સ્વભાવની રુચિ પ્રગટ થઈ નથી, પરિગ્રહની ઈચ્છા ધરાવે છે, મન વચનની કાયાની એકતા પૂર્વકના જેના પરિણામ પ્રગટ નથી, એવા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ મુનિઓ ગ્રહિત મિથ્યાત્વના પોષક હોવાથી પોતાની જાતને કહેતા મુનિઓ એ મોક્ષ માર્ગ કે મોક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત થઈ શકતા નથી. આમ કહીને ગ્રહિત મિથ્યાત્વ છોડાવે છે. સાચા મુનિનું સ્વરૂપ બતાવીને, સાચા મુનિનું વિતરાગ સ્વરૂપ બતાવીને આવા વિતરાગી મુનિ મોક્ષ માર્ગમાં ઊભા હોવાથી, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર જેને પ્રગટ થયો હોવાથી, ભાવલિંગપૂર્વક દ્રવ્યલિંગનું પાલન કરનારા હોવાથી આવા મુનિનો તું આશ્રય લે, એ તારા માટે આશ્રય સ્થાન છે. આશ્રયનું સ્થાન હોવાથી આયતન છે. એમના આશ્રયે સાચો મોક્ષ માર્ગ પ્રગટશે. એને તું નિમિત્ત બનાવો, એવો તીર્થંકર ભગવાનનો બોધ પહાડમાં ઉપદેશ છે. હવે ભાવાર્થ. આ ગાથામાં બાહ્ય અભ્યંતર બંને પ્રકારે જે સંયમ હોય છે તે આયતન છે. આ પ્રમાણે જાણવું જોઈએ. હવે આગળ કહે છે. આગળ કહે છે એટલે 5 અને 6 ગાથામાં મુનિને આયતન કયા એ જ મુનિનું વિશેષ સ્વરૂપ બતાવે છે. એટલે કે મુનિના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કરે છે. ગાથા 7 એના શબ્દો છે: સુવિશુદ્ધ જ્ઞાની જ્ઞાનયુક્ત જે ને સુસિદ્ધ સદર્થ છે, મુનિવર ઋષભ તે મળ રહિત સિદ્ધાયતન વિદિતાર્થ છે. ગાથા 7નો અર્થ: જે મુનિ સદર્થ, સદર્થનો અર્થ થાય છે સમીચીન અર્થરૂપ,
સમીચીન અર્થરૂપનો અર્થ થાય છે કે જે મુનિ વિશુદ્ધ ધ્યાનવાળા છે, ધર્મ ધ્યાનને સાધીને શુક્લ ધ્યાનને પ્રાપ્ત થઈ ગયા છે, જે મુનિ જ્ઞાન સહિત છે, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન સહિત છે, કેવળ જ્ઞાનને પામી ગયા છે, જે મુનિ કેવળ જ્ઞાનને પામી ગયા છે, ઘાતી કર્મરૂપી મળથી રહિત છે, ઘાતી કર્મ 4 જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય, એમાં જોડાવાથી મળ ઉત્પન્ન થાય છે. પણ જેને ઘાતી કર્મનો નાશ થઈ ગયો, એમાં જોડાવા પણ ન રહ્યું, તો આત્માની સત્તામાં મળની ઉત્પત્તિ ન થાય. તેથી મુનિઓમાં વૃષભ અર્થાત પ્રધાન અર્થાત મુખ્ય, મુનિઓમાં મુખ્ય જેમણે સમસ્ત પર્યાયોને જાણી લીધી છે, એટલે કે સર્વજ્ઞપણું પ્રગટ થયું છે. આ પ્રમાણે મુનિ પ્રધાનને એટલે કે કેવડી પરમાત્માને, તીર્થંકર પરમાત્માને સિદ્ધાયતન કહેવાય છે. અહીંયા આ ગાથામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત જેમને થયું છે એને મુનિ કહ્યા. એ મુનિઓના મુનિ છે. ફરીવાર, જે મુનિ સમીચીન અર્થરૂપ શુદ્ધાત્મા તે સિદ્ધ થઈ ગયા હોય, જે આત્મા શુદ્ધ થઈને સિદ્ધ દશાને પ્રાપ્ત હોય, તે સિદ્ધાયતન છે. એ પણ આયતન તો ખરા, એ પણ મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટ કરવામાં નિમિત્ત તો ખરા, પણ મુનિને આયતન કહીએ તો સિદ્ધને જુદું પાડવા માટે સિદ્ધાયતન કીધા. મુનિઓમાં સર્વશ્રેષ્ઠ તીર્થંકરો અઘાતી કર્મ નાશ થતા, આયુ કર્મ પૂર્ણ થતા, દેહ વિખેરાઈ જતા,
8 કર્મનો નાશ થતાં 8 ગુણ પ્રગટ થતાં સિદ્ધ દશાને પ્રાપ્ત થયા. એ સિદ્ધાયતન કહેવાય. કેવા છે મુનિ? તો કે જેમને વિશુદ્ધ ધ્યાન છે. વિશુદ્ધ ધ્યાન એ સર્વશ્રેષ્ઠ ધ્યાન છે. સર્વશ્રેષ્ઠ ધ્યાન ક્યારે પ્રગટે? તો કે ધર્મ ધ્યાનને સાધીને ક્રમમાં પેલું ધર્મ ધ્યાન આવે. શુદ્ધિની વૃદ્ધિ થતાં શુક્લ ધ્યાન આવે. તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને પ્રાપ્ત થઈ ગયા છે. શુક્લ ધ્યાન કોને છે? પહેલું શુક્લ ધ્યાન 8 થી 11 ગુણસ્થાન. બીજું શુક્લ ધ્યાન 12મું ગુણસ્થાન. ત્રીજું શુક્લ ધ્યાન અરિયંત પદ, તીર્થંકર પદ. ચોથું શુક્લ ધ્યાન સિદ્ધ પદ. ચોથું શુક્લ ધ્યાન જેને પ્રગટ કર્યું એ જ્ઞાન સહિત એટલે કેવળ જ્ઞાનને પામી ગયા છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો 4 ઘાતી કર્મ નાશ થયો. તો મુનિઓમાં પણ મુખ્ય, મુનિઓમાં પણ પ્રધાન, મુનિના પણ મુનિ એવા મુનિએ 3 કાળ 3 લોકની સર્વ પર્યાયને જાણી લીધી. આવું મુનિનું સ્વરૂપ, આવું સિદ્ધાયતન, આવા સિદ્ધ પરમાત્મા. આયતન એટલે મોક્ષ માર્ગને મોક્ષ પ્રગટ કરવામાં નિમિત્તરૂપ સાધન છે. એ સિદ્ધાયતન કહેવાય છે. 7મી ગાથાનો ભાવાર્થ નેક્સ્ટ ટાઈમ ચાલશે. નિમિત્ત સ્થાનોને દર્શાવનાર, ધર્મની પ્રાપ્તિ માટે નિમિત્ત સ્થાનોને દર્શાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. સાક્ષાત આયતન સ્વરૂપ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. ધર્મ ધ્યાનને પ્રાપ્ત કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય માતાજી આપણા માટે આયતન છે. એવા આયતન સ્વરૂપ પૂજ્ય ગુરુદેવ અને ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.